નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 2005 પહેલાના કર્મચારીઓના જીપીએફ ખાતા માટે મહત્વની અપડેટ સામે આવી છે. રાજ્યના તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવા રાજ્ય સંઘ કૃત નિશ્ચયી જોવા મળી રહ્યા છે. તે માટે કાર્યશાળા પણ યોજાઈ છે. શિક્ષકોએ રાજ્ય સંઘના હોદ્દેદારોના અભિવાદન સાથે શૈક્ષણિક સંશોધન કેન્દ્ર માટે 2.25 લાખનું અનુદાન પણ આપ્યું છે. તો કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમાજ દ્વારા જિલ્લાના તારીખ 1/4/2005 પહેલા ફરજમાં જોડાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતા તેમનો જીપીએફ ખાતા ખોલવાની એક વિશેષ માર્ગદર્શન કાર્યશાળા સાથે રાજ્ય સંઘના હોદ્દેદારોના સન્માન કાર્યક્રમનું આયોજન ભુજમાં કરવામાં આવ્યું હતું. સરકારના હકારાત્મક અભિગમ થકી મળેલ સંતોષકારક ઉકેલને આવકારવાના ભાગરૂપે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરવા સાથે તેમને સન્માનિત કરાયા હતા. સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાના અંદાજિત 700 જેટલા લાભાન્વિત શિક્ષક ભાઈ બહેનોને ઉપસ્થિત ત્યાં રહ્યા હતા. તો રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરીશસિંહ જાડેજાએ સંગઠન દ્વારા થયેલા વિવિધ કાર્યો સાથે જૂની પેન્શન યોજનાની લડતનો ચિતાર આપ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ આયોજનને બિરદાવી સૌને શુભેચ્છાઓ પાઠવવાની સાથે ઝડપી કાર્યવાહી માટે તંત્ર તરફથી સહકાર આપવાની ખાતરી પણ આપી હતી. ધન્યવાદ.